મારા વિસ્તાર એટલે કે પૂર્ણા વિસ્તારની અંદર ક્યાંય પણ ભાજપને સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમારી આ એજન્સી કે તમારા મળતિયાઓને ફાયદા કરાવવા માટે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ જોર જબરદસ્તી કરવામાં ના આવે. જો જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર લગાવવા માટે ડીજીવીસીએલના કર્મચારીઓ આવશે તો લોકોને સાથે રાખીને જન આંદોલન કરીશું, ડીજીવીસીએલનો ઘેરાવો પણ કરીશું. પણ એમની જે આ યોજના છે લોકોને લૂંટવાની, એ યોજનાની અંદર અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. તમે સિસ્ટમને સ્માર્ટ કરો. તમારી આખી જે સિસ્ટમ જે ચાલી રહી છે કરપ્ટ સિસ્ટમ, એ સિસ્ટમને પહેલા સ્માર્ટ કરો, એ સિસ્ટમ બદલો. લોકોના ખીચા ખાલી કરવાનું મહેરબાની કરીને હવે બંધ કરો. આ મોંઘવારીની સામે લોકો માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. એવામાં તમે સ્માર્ટ મીટર લાવીને તમે લોકોના જે ખીચા ખાલી કરવા માટેના આયોજનો કરો છો એ બંધ કરી દો. અમે ભલે હારી ગયા હોઈએ પણ લોકોનો અવાજ પહેલા ઉઠાવતા હતા એવી જ રીતના હજી પણ મજબૂતાઈથી અવાજ ઉઠાવીશું. હજી એક વખત કહું છું, જબરદસ્તી મારા મત વિસ્તારની અંદર ક્યાંય પણ સ્માર્ટ મીટર લગાવવા માટે આવવું નહીં. જો જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવા આવશો તો જન આંદોલન લોકોને સાથે રાખીને કરીશું. જય હિન્દ.